કહો છો કે નહીં? નહીં આ જુઓ મેડમ કેમ છો માસી? ક્યાં જાઓ છો? આ બાજુ ઊભા તો રહો યાર. તમારું ઘર છે આ? તો રાહુલ ગાંધી વિશે શું કેવું તમારું? રાહુલ ગાંધી વિશે કઈ અનુભવ જ નથી. ભણતરમાં લોકોને અહીંયા વ્યવસ્થા છે બધી? સરકારી હાઈસ્કૂલનો અભાવ છે. એટલે શું કહેવા માંગો છો? બીજેપી જવાની છે. સાહેબનો ફોટો રાખું છું. ઓહો હો 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 હો. આજે મોદી જેવો કોઈ થાહે નહીં. નમસ્કાર ભાઈ ભાઈ, આજે છે જામ ખંભાળિયામાં. આપણા ગુજરાતીમાં એવું કહેવાય છે કે કામ કરવું હોય તો કર, નહીં તો તેલ લેવા જા. પણ આપણે તેલ લેવા નહીં, ઘી લેવા આવ્યા છે જામ ખંભાળિયામાં. તમને સૌને ખબર છે કે જામ ખંભાળિયા ઘી માટે જ જાણીતું છે, એટલે આપણે ઘીની વાત તો કરીશું જ, પણ સાથે સાથે આ જામ ખંભાળિયાની બીજી પણ કોઈ ઓળખ છે કે નહીં એ પણ જાણીશું. ખરેખર તો આ જામ ખંભાળિયા બીજા કોઈ નામથી જાણીતું હોય કે ના હોય, ઘીથી પ્રખ્યાત છે એટલી વાર્તા પૂરતી છે. રાજકારણની જો વાત કરીએ તો અહીંયા પૂનમ માડમ જામનગરથી લોકસભા બેઠકના સાંસદ છે અને સામે જેપી મારવિયા છે કોંગ્રેસમાં. આ બંને વચ્ચે કેવી ટક્કર છે, કાંટાની ટક્કર છે, ઘીની ટક્કર છે, એ પણ જાણીશું. અહીંના લોકોને મળીશું અને એમનો મિજાજ પણ જાણીશું. અરે ઓ બેટાજી ટર ટરા ટર ટરા ટરા ટર ટરા ટરા ટર ટરા ટા. ઓ બેબાજી ઓ બાબુજી ટર 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 ટરા ટર ટરા ટર 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 ટરા ટર 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 ટરા. કાકા શું કરો છો? આમને ઓળખો છો? એક ભાઈને જરા આપણે ઓળખાણ કાઢવાની છે. આ ભાઈ કોણ છે? વિચારમાં પડી ગયા ને ભાઈ? વિચારમાં પડી ગયા. કોણ છે? નહીં ખબર પડતી ને? ચલો ખબર, બીજા કોઈને પૂછી જોઈએ આપણે. આને ઓળખો છો ભાઈ? કાકા તમે નહીં ઓળખો? તમે ઓળખો છો ભાઈ આ ભાઈને? જેપી મારવિયા છે. હોશિયાર માણસ છે ભાઈ. કેવી રીતના ઓળખી છે આ ભાઈને? કોંગ્રેસના ઉમેદવાર છે. એટલે જાણકારી રાખે છે હે ને ભાઈ? વેરી ગુડ. ના આ નથી ઓળખ્યો ભાઈ. ચહેરો કંઈ જાણીતો નથી લાગતો? ના શું વાત કરો? ઉભા રહો, ઉભા રહો તો તમને બીજો એક ફોટો બતાવું. આ જુઓ, આમને ઓળખો છો? પૂનમબેન તરત ઓળખી ગયા. તો આમને ઓળખો છો ને આમને કેમ નથી ઓળખતા? કોણ છે ખબર છે? હા જોયેલ નથી, પણ મેં એટલે ધ્યાન આવે. આને તો જોયેલ હોય ને એટલે ખબર હોય. હા જોયેલ નથી આપણી જે ધ્યાનમાં. ઉભા રહો બેન, તમે આમને ઓળખો છો? ના, એમને નથી ઓળખતા અમે. ચાલો કંઈ નહીં. જો આ ભાઈ આપણું ડોકું કાઢે છે, આપણે એમને પૂછીએ. તમે આમને ઓળખો છો કે નહીં? નહીં? શું વાત કરો? ડોકું લાવે છે ભાઈ, કોઈ ઓળખતા નથી એમ? તો કોંગ્રેસ વાળાને તો ઓળખો યાર. આવો આપણે દુકાનમાં કંઈક ગળી વરે છે, એમને જ પૂછી રહ્યા ને આપણે. લો, તમે આને ઓળખો છો કે નહીં? આ જુઓ મેડમ. સહી જવાબ. આપ જીત ગए हैं कुछ नहीं. कुछ नहीं. તમારી તરફથી કોઈ ઇનામ આપવું તો આપ અમને આપી દો, બાકી તો અમે તો શું ઇનામ. નેતાજી જેવું જ કરે છે. તમે કેપ્ચર કરો એમને. જો ફરીથી કરો એકવાર. નમસ્કાર. વાહ 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 વાહ. આ તમે વિધાનસભા કે લોકસભામાં બેસી જાઓ, ઉમેદવાર તરીકે ઊભા થઈ જાઓ, જીતી જશો યાર. ચાલો ઓકે. હવે આપણે મેં ઘણા બધા લોકોને તપાસી જોયું કે આ કોણ છે, ઓળખ કરી આપણે ઉમેદવારોની, પણ એમાંથી સમજો ને કે 30% જેવા લોકો સક્સેસફુલ રહ્યા. પૂનમબેનને બધા ઓળખી જાય છે, પણ જેપી મારવિયાને કોંગ્રેસનાને કોઈ ઓળખતું નથી. પણ આપણે હવે મને લાગે છે ઓળખ પૂરી કરીને, ઓળખ પરેડ પૂરી કરીને આપણે લોકોનો મત જાણીએ કે એકચ્યુઅલી એ લોકો ચૂંટણીમાં શું કરવા માંગે છે, કોને મત આપે એવું લાગે છે. ચેક કરીએ. તમારો ધંધો વેપાર કેવો ચાલે છે બાય ધ વે? અત્યારે તો મીડિયમ ચાલે સાહેબ. બજારમાં ગ્રાહકી ઓછી છે. લગ્નગાળો હોય તો ચાલો, અત્યારે સાવ શાંતિ હોય. પણ આ તમે ઘણા વખત જોયું, સરકાર બદલાઈ, ઘણા વર્ષોથી આપણી સરકાર જે ચાલી રહી છે એમાં, અને તમે પહેલી સરકાર જોઈએ છે, એમાં શું ફરક લાગે છે? કંઈ ફેરફાર લાગે છે તમારા ધંધામાં? કંઈ ફેરફાર થયો? સરકારમાં ધંધામાં તો ફેરફાર તો સાહેબ એવું છે કે પ્રોપર ગામડાની અમારે ગ્રાહકી હોય. હવે વાનું એવું છે કે સરકારમાં તો અટાણે ભાજપમાં છે બધું વધારે પડતું, અને હાલે રાખે બધા ધંધા પણ સારા હાલે છે, અને વાંધો નથી આવતો. બધાને ચાલે છે, બજાર ચાલે છે. કેમ છો માસી? ક્યાં જાઓ છો? આ બાજુ ઊભા તો રહો યાર. તમારું ઘર છે આ? તમે તો તમારા ઘરમાં અમે ઘૂસી જતા હતા. ભલે આવી જાવ બીજું.
તમે ગેસ વાપરો છો? તો એ કેવું રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો સસ્તો થયો તમને શું મોંઘવારી નડે ખરી? હમણાં સસ્તો થયો કેટલા રૂપિયા? 800. 800. પણ એમ તો પહેલાં બહુ ઓછા હતા ને પછી પાછા વધી ગયા ને એવું નહીં? હા 900 થઈ ગયા. તો હવે સસ્તું થઈ ગયું ફાયદો? 100 રૂપિયા ફાયદો થયો. જો આપણે આ કંઈક સરસ કરી રહ્યા છે આવું જોવા બહુ ઓછું મળે છે. તમે શું કરો છો? જીરું ચાળો છો? શું જ કરો છો બોલો? જીરું સો છો? આ કઈ ઓરિજિનલ જીરું છે? હા વાડીનું. એમ કઈ વાડીનું? તમારી? ના ના અમારી નથી, બીજાની વાડીએથી આવ્યું છે. અચ્છા અચ્છા. તમને શું લાગે છે કે સરકાર આપણી જે કામ કરી રહી છે મહિલાઓ માટે તો ઘણા બધા કામકાજ કર્યા છે ને, તમારા મનમાં જે હોય કામગીરી સરકારની એ કહો. ઘણી કામગીરી કરે છે મોદી સરકાર. મહિલાઓ માટે શું કર્યું? બહુ સારું સારું કામ કરે છે. એવું નહીં, સારું સારું નિબંધ લખો. એટલું તમને જાણકારી ના હોય પણ એમ કરે છે સારું મોદી સરકાર. બહેનો માટે ઘણા ઉદ્યોગ, ઘણા કામગીરી, ઘણી સહાય બધું કરે છે મોદી. એમ ને? હા. અચ્છા ઓકે. આપણે અહીંયા બેઠા મારા બેસી જ જવું પડશે આવી રીતના પલાઠીવાળીને. લો આપણે તમારી જોડે જમાઈ દીધી. શું કહો છો તમારું શું કહેવું છે મહિલાઓ વિશે? મહિલા સુરક્ષિત છે આપણા ગુજરાતમાં તમને લાગે છે? બરોબર છે, બરોબર છે સાહેબ. તમે કેટલું ભણ્યા? 10 ભણેલા છે. 10માં. તો એમાં નિબંધ લખવાનું તો આવતું જ હશે ને તમારે? 5 મુદ્દાઓ બોલો. મને ન ફાવે ભાઈ. ન ફાવે એવું થોડું હાલે યાર. આગળ હાલો ત્યારે ભાઈ. જો આ બધું પાછળ આપણે બેકગ્રાઉન્ડમાં ખાલી થઈ ગયું છે. ચાલો, શું લાગે છે તમને સરકાર જે કામ કરી રહી છે અથવા તો અત્યારે તમે મોદી અને રાહુલ ગાંધી એમાંથી માર્ક્સ આપવાના તો કોને કેટલા માર્ક્સ આપો? મોદીને કેટલા માર્ક્સ આપો? 10માંથી 10. તો રાહુલ ગાંધી વિશે શું કહેવું તમારું? રાહુલ ગાંધી વિશે કંઈ અનુભવ જ નથી. આપણે રેપઝપ થઈ ગયા પરસે હવે. હા ગજબનો તાપ છે. ગરમી બહુ છે ને? બહુ ગરમી, સખતની ગરમી છે. ચૂંટણીની ગરમી કેવી લાગે છે? ચૂંટણીની માહોલ અત્યારના 2014 કરતાં 2019 ને 2019 કરતાં અત્યારે થોડોક અલગ માહોલ છે. અને એ માહોલની અંદર જોતા એવું લાગે છે કે આ વખતે પણ ભાજપ વ્હાઇટ વોશ કરશે. ત્રીજી વખત ટ્રમ્પમાં 26 સીટ આવશે એવું લાગે છે. એટલે જ તમે TV9 ભારત વર્ષ ચાલુ કરીને બેઠા છો મારું, હે ને? જોઈ રહ્યા છો, ન્યૂઝ અપડેટ રાખો છો તમારી જાતની, બરાબર ને? એકદમ અપડેટ અને સચોટ સમાચાર આપે છે TV9. વાહ વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. ફોટાઓ વેચાય છે, અરીસા વેચાય છે ભગવાનના. વાહ, તમારું કામ તો બહુ ઉત્તમ છે. હે, શું તમારું આ ફોટાનું કામકાજ તો હમણાં વધી ગયું છે ને? મંદિર બની ગયા પછી શું લાગે તમને? હાલ્યા રાખે, વાંધો ના આવે એમ, ધીમે ધીમે ચાલ્યા રાખે એમ. તો આ મંદિર તમે ધર્મના ફોટા રાખો છો એટલે પૂછું કે મંદિર બની ગયું અયોધ્યામાં, રામ મંદિર, શું લાગે છે એનાથી કેટલો ફેર પડશે? ઘણો ફેર પડશે હો. જેમ કે બહુ ફેર પડશે એકદમ. હા, એટલે બહુ પછી કે છો વધારે ફેર પડશે એવું નહીં? શું ફેર પડી શકે છે? પોતાની બધું વેચાતું હોય, અમારે વેપાર પાણી હાલ્યા રાખે એમ, વાંધો ના આવે એમ. એટલે હવે સમજો કે મંદિરમાં બી બધું આ બધું વિકાસ થાય છે, યાત્રાધામનો વિકાસ, એટલે કામગારીને રોજગારી બધા લોકોને મળશે એવું તમને લાગે છે? હા, રોજગારી બહુ વધારે મળશે એમ. કાકા શું કરો છો? આરામથી મસ્ત બેઠા છો ને યાર? હા, ટેસ્ટથી બેઠા જઈ. ટેસ્ટી ને? તો રામ રાજ્ય પ્રજા સુખી એવું છે? ઓ રામ રાજ્ય પાછું આવવાનું જ છે. આવવાનું છે એવું લાગે છે? અચ્છા, એટલે શું કહેવા માંગો છો? હા, બીજેપી જવાની છે. આપણા દેશમાં સુરક્ષામાં વધારો થયો છે, પહેલા કરતાં સુધારો થયો છે? એકદમ સુરક્ષા છે સારી નરેન્દ્ર મોદીની હિસાબે. પણ વિદેશમાં આપણે હવે લોકો એવું કહે છે કે વિશ્વગુરુ બનવાના છે, બરાબર છે? તેવું તમને લાગે છે? 100% બનશે. તો રાહુલ ગાંધી એવો આક્ષેપ કરે છે કે ભાઈ આપણા ત્યાં ધનિકોની જ માટે સરકાર કામ કરે છે, સામાન્ય માણસો માટે કામ નથી કરતી. તમે સામાન્ય માણસ તરીકે શું કહો છો? સામાન્ય માણસ માટે કામ કરે છે ને બધા માટે કામ કરે છે. એવું નથી કે સામાન્ય નથી કરતા એવું કાંઈ. એટલે આ આક્ષેપ પ્રમાણે એ ખોટું જ છે. હા, આ બાજુથી તમે ગભરાઈ છે ના જાઓ છો યાર? તો દ્રાક્ષ તો ખવડાવો યાર, દ્રાક્ષ ખવડાવો. ના અરે ચાખવી છે ખાલી. તરસ બહુ લાગી છે મને. ચાખી જો આટલી બધી. આ બધું મોદીના રાજમાં છે. હા, મોદીના રાજમાં છે તો જલસા કરો. ફટાફટ આવી જાઓ મારી પાસે. હા બોસ, શું કરો છો તમે? શું કરીએ છીએ?
ખેતી કરીએ છીએ, ધંધો કરીએ છીએ. તો તમારા ખેતીમાં અને ધંધામાં કેવું ચાલી રહ્યું છે કામકાજ? ખેતી તો ટનાટન છે, પાણી વગરની છે, ક્યાંક ને ક્યાંક તકલીફો છે. અહીંયા અમારે સાની ડેમ છે, મોટામાં મોટું કહેવાય, જેને લગભગ 7 વર્ષમાં એ ડેમ છે એને બનાવતા કોંગ્રેસના સરકારમાં વાર લાગી હતી. ઓકે. અત્યારે 7 વર્ષ ત્યાંના કાઢ્યા નથી એટલે બનતા વાર લાગી છે. બનતા વાર લાગી છે. કોંગ્રેસના સમયમાં ડેમ બન્યો નથી. તમારું શું કેવું છે? ડેમ બન્યો નથી એવું કે જાદો? ડેમ તો બની ગયો છે. કાઢિયાનો જે જૂનો કોંગ્રેસે કરેલો હોય ને એમાંથી કાઢિયો લીકેજ થઈ ગયેલ છે, તો ભારતીય જનતા પાર્ટીએ કાઢિયો બનાવ્યો છે. કાઢિયાનું પાણી માટે નર્મદાનું પાણી, આ ડેમ તો ત્યાં રહ્યું, નર્મદાનું પાણી છે ક્યાંથી નર્મદાથી 700 કિલોમીટર દૂરથી અહીંયા લગીને પહોંચાડ્યું છે, ઘરે ઘરે પહોંચાડ્યું છે, પાણી પહોંચાડ્યું છે. તમારું શું કેવું છે? ખરેખર બી વાત છે, પાણી પહોંચાડ્યું છે, બધાની સગવડ છે. ખંભાળિયા ડેમ સુધી પાણી પહોંચી ગયું છે, હમણાં સાની ડેમ સુધી પણ પહોંચી જશે. પાણી પહોંચી જશે. પણ આપણે એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં કેવું છે કાકા? ભણતરમાં લોકોને અહીંયા વ્યવસ્થા છે બધી? સરકારી હાઈસ્કૂલનો અભાવ છે અને મેડિકલ કોલેજ મંજૂર થઈ છે, એ વહેલી ચાલુ થઈ જાય તો સારું. એક કોલેજની જરૂર છે. કોલેજની જરૂર છે. શું લાગે છે અહીંયા એજ્યુકેશનમાં અભાવ છે? કોલેજની જરૂર છે ખરી? એવું નથી. ગ્રામ્ય વિસ્તારના છે. દ્વારકા જિલ્લામાં 4 તાલુકામાં ગવર્મેન્ટ કોલેજો છે અને ખંભાળિયામાં તો સરકારી આર્ટ્સ ને કોમર્સ બંને કોલેજ છે. બંને કોલેજ છે. કોલેજ તો બહુ છે, પણ એજ્યુકેશનની વાત કરી તો આપણે હેલ્થની પણ વાત કરી લઈએ. હેલ્થમાં મેં જોયું કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અહીંયા હોસ્પિટલ છે પણ નામની છે, નવી બની રહી છે પણ એમાં સગવડ જ નથી. ખરેખર એવું છે? તમે તો બોલો, ચાલો તમે કહો, અહીંયા હોસ્પિટલની વ્યવસ્થા કેવી છે? અરે હોસ્પિટલ અવળી હોસ્પિટલ બનાવી છે. આજે મોદી સાહેબના રાજમાં નાનામાં નાના માણસને જે બીમારી થાય છે તો એના મા અમૃત કાર્ડ સરકારે મફત ફ્રી ઓફ સેવા તમામ હોસ્પિટલોમાં આપે છે. સરકારીમાં પણ લોકો કહે છે કે અહીંયા જો એક્સિડન્ટ થાય તો બી અહીંથી ટ્રાન્સફર કરવો પડે છે કેસ. ખરું એવું છે? એવી કોઈ જોગવાઈ છે જ નહીં. અહીંયા તો મોટા મોટી હોસ્પિટલ છે, એવો આકસ્મિક કેસ હોય ગંભીર તો ટ્રાન્સફર કરવું પડે છે. હા હા, એવું કહે છે કે ટ્રાન્સફર કરવો પડતો નથી કેસ, તો અહીંયા બધું થઈ જાય છે. ખરું એવું? હોસ્પિટલ બહુ મોટા ખર્ચે બની છે, બિલ્ડિંગે બહુ મોટા ખર્ચે બન્યું છે અને સાધનો પણ છે, પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે ને એકે નથી. અહીંયા તમારે ફ્રેક્ચર થાય ને એટલે અહીંયા ટ્રોમા સેન્ટર નથી, એટલે તમારે હાયર સેન્ટર એટલે જામનગર મોકલવું પડે. અને ગ્રામ્ય વસ્તી છે, ગ્રામ્ય વસ્તી અને જે પછાત છેવાડોનો જે વિસ્તાર કહેવાય, છેલ્લો જિલ્લો છે અમારો ગુજરાતમાં, એટલે ખરેખર અહીંયા જે આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ જે હોવી જોઈએ અને મોટા મોટા દાવા કરીને જે અહીંયા દાવાઓ નથી, દાવાઓ પ્રમાણે વસ્તુ નથી એવું એમનું કેવું છે. શું માનો છો તમે? સરકાર વિશે શું માનો છો? અરે ભાજપ સારા છે સાહેબ, ભાજપ સિવાય મને કોઈ ગમતું જ નથી. મહાદેવ, મારે જો આ સાહેબનો ફોટો રાખું છું. ઓહો મહાદેવ, મોદી જેવો કોઈ થાહે નહીં. બોલો, કરો વાત. મોદી સાહેબ એવો કોઈ વ્યક્તિ નહીં થાય. તમને લખી દઉં તાંબાના પત્ર ઉપર. બરાબર. અને મને એવું લાગે છે આ જોયા પછી તમે તો મોદી ભક્ત છો જ, બરાબર? મોદી સાહેબ. પણ તમારી મૂછ મને બહુ ગમી ગઈ. પેલા નથુલાલ જેવું લાગે છે. મૂછે હો તો નથુલાલ જેસી, વરના ના હો. સુપર મહાદેવ. હા, મહાદેવ.